પ્રશ્ન નંબર 1. વર્ષ પહેલાં માતા, પિતા અને 2 પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો વર્ષ થશે. A. 50, B. 46, C. 40, D. 60. ચાલો પ્રશ્નને ધ્યાનથી સમજીએ. માતા, પિતા અને 2 પુત્રીઓ, કુલ 4 વ્યક્તિઓ. 2 વર્ષ પહેલાં તેમની કુલ ઉંમર 40 વર્ષ હતી. એટલે કે, થી વધુ 2 વર્ષ પહેલા તેમનો ઉંમરનો સરવાળો બરાબર 40 વર્ષ. હવે, હાલમાં, અત્યારે, દરેક વ્યક્તિની ઉંમરમાં 2 વર્ષ ઉમેરાશે. અત્યારે ઉંમરનો સરવાળો બરાબર 40 વત્તા 4 ગુણ્યા 2, બરાબર 40 વત્તા 8 બરાબર 48 વર્ષ. 3 વર્ષ પછી, દરેક વ્યક્તિ 3 વર્ષ વધુ ઉંમરનો થશે. એટલે 4 લોકો માટે ઉંમર વધશે બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12 વર્ષ. એટલે 3 વર્ષ પછી ઉંમરનો સરવાળો બરાબર 48 વત્તા 12 બરાબર 60 વર્ષ. સાચો જવાબ છે D. 60. પ્રશ્ન નંબર 2. નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 325, 259, 204, 160, 127, 105. A. 94, B. 96, C. 98, D. 100. આ શ્રેણી છે. 325, 259, 204, 160, 127, 105. ચાલો બધા પદો વચ્ચેના ફરક ડિફરન્સસ જોઈએ. 325 થી 259 બરાબર 66, 259 થી 204 બરાબર 55, 204 થી 160 બરાબર 44, 160 થી 127 બરાબર 33, 127 થી 105 બરાબર 22. અહીં ફેરફાર 66, 55, 44, 33, 22 છે, એટલે દરેક વખતે 11નો ઘટાડો થઈ રહ્યો છે. આગળનો ફરક થશે. 22 થી 11 બરાબર 11. હવે, છેલ્લું પદ હતું 105. આગળનું પદ બરાબર 105 થી 11 બરાબર 94. સાચો જવાબ એ 94. પ્રશ્ન નંબર 3. વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? A. 3 જાન્યુઆરી, B. 4 જાન્યુઆરી, C. 31 ડિસેમ્બર, D. 2 જાન્યુઆરી. વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તારીખ લુઈ બ્રેલના જન્મદિવસ સાથે મેળ ખાતી હોવાથી પસંદ કરવામાં આવી છે. લુઈ બ્રેલ એ બ્રેલ લિપિના સર્જક હતા, જે અંધ અને દ્રષ્ટિબાધિત લોકો માટે સંચારનું મહત્વપૂર્ણ સાધન છે. તેથી, પ્રશ્ન નંબર 3 માટેનો સાચો જવાબ છે B. 4 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 4. મિયાણીમાં કયા દેવીનું મંદિર આવેલું છે? A. વારાહી, B. હરસિદ્ધિ, C. સપ્તમાતૃકા, D. વૈરાટી. મિયાણીમાં આવેલું મંદિર હરસિદ્ધિ માતાનું છે. સાચો જવાબ B. હરસિદ્ધિ. પ્રશ્ન નંબર. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાવેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? A. 385, B. 229, C. 299, D. 389. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. આ સભ્યોમાંથી 292 સભ્યો પ્રાંતોમાંથી, 93 ભારતીય દેશી રાજ્યોમાંથી અને 4 ચીફ કમિશનર પ્રદેશોમાંથી હતા. સાચો જવાબ D. 389. પ્રશ્ન નંબર 6. તાજેતરમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લી દ્વારા પુણેમાં બાયોપોલિમર્સ માટે પ્રદર્શન સુવિધાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? A. મુરલીધર મોહલ, B. રાજેશ ગોખલે, C. ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે, D. એક પણ નહીં. તાજેતરમાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પુણેના જેજુરી ખાતે બાયોપોલિમર્સ માટેની પ્રદર્શન સુવિધાનું ઉદ્ઘાટન ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. સાચો જવાબ C. ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં નાઇટી આયોગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર ક્યાં યોજાયો હતો? A. મહાત્મા મંદિર, ગાંધીનગર, B. ભારત મંડપમ, ન્યૂ દિલ્હી, C. માણેકશા સેન્ટર, ન્યૂ દિલ્હી, D. એક પણ નહીં. નાઇટી આયોગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિથેનોલ સેમિનાર માણેકશા સેન્ટર, ન્યૂ દિલ્હી ખાતે યોજાયો હતો. સાચો જવાબ C. માણેકશા સેન્ટર, ન્યૂ દિલ્હી. પ્રશ્ન નંબર 8. જાતકોને ઘણીવાર સ્તૂપની રેલિંગ પર અને અજંતા જેવા સ્થળોના ચિત્રોમાં દર્શાવવામાં આવે છે. તેઓ વાસ્તવમાં શું છે? A. વાર્તાઓ જે બુદ્ધના પાછલા જીવન વિશે જણાવે છે, B. બુદ્ધ અને તેમના શિષ્યોના મહત્વના ઉપદેશો, C. સાધુઓ દ્વારા સમજાવવામાં આવેલ જન્મ અને મૃત્યુના ચક્ર, D. સંઘના નિયમો કે જેણે તેમને ધમ્મના પ્રચાર માટે મુસાફરી કરવા અને સાથે રહેવામાં મદદ કરી.
જાતકો એ ઘણીવાર સ્તૂપની રેલિંગ પર અને અજંતા જેવા સ્થળોના ચિત્રોમાં દર્શાવવામાં આવે છે. તેઓ વાસ્તવમાં છે. એ વાર્તાઓ જે બુદ્ધના પાછલા જીવન વિશે જણાવે છે. જાતક કથાઓ બુદ્ધના ભૂતકાળના જન્મોની કહાણીઓ છે, જેમાં તેઓ વિવિધ રૂપોમાં જન્મ લીધા હતા અને નૈતિક શિક્ષણ આપતા હતા. સાચો જવાબ એ. આજનો વિડિયો અહીં સમાપ્ત થાય છે. જો તમને મદદ મળી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને હા, સ્માર્ટ લર્નિંગ IQ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવા જ્ઞાનસભર વિડિયો સાથે. સુધી માટે શીખતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ.